નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ। તો આપણે 6 કિલો બટાકા પૂરી બનાવવાની છે, બટાકા પૂરીના ભજીયા। તો એ વિડીયો જોતા રહેજો કેવી રીતે બનાવીએ। તો આપણે પહેલાં તપેલામાં 2.5 કિલો જેવો ચણાનો લોટ લીધો છે, બેસન સારી ક્વોલિટીનું। બેસનને સારી લીધું છે પહેલાં। હવે એની અંદર આપણે 15 ગ્રામ જેવા અંદાજે સાજીના ફૂલ, જે ખાવાના સોડા આવીએ, એ આપણે 15 ગ્રામ જેવા નાખીએ છીએ। અને પછી નમક નાખીએ છીએ। તો આપણે 2.5 કિલો ચણાનો લોટ છે, એની અંદર આપણે 60 ગ્રામ જેવું નમક નાખીએ છીએ। તો આપણે એક મુઠ્ઠીમાં 25-30 ગ્રામ હોય એવી રીતે 2 મુઠ્ઠી નાખીને 60 ગ્રામ નમક નાખી દઈએ છીએ। અને બેટર બાંધી દઈએ આપણે। તો આમાં આપણે 3 લીટર જેવું પાણી નાખીએ છીએ। આ એક વાસણમાં 1 લીટર જેવું પાણી હોય તો આપણે 3 લીટર પાણી નાખી અને બેટર બાંધી દઈએ છીએ। તો આવી રીતે આપણે બટાકા પૂરીનું બેટર બાંધીએ છીએ। તો બેસન, સોડા, પાણી, નમક નાખીને આને બરાબર મિક્સ કરી દેવાનું। અને લોટને આપણે પહેલાં સારી લેવાનો, એટલે અંદર ઝીણી ઝીણી ગોટી થાય એ ના થાય। અને આવી રીતે સારી અને મિક્સ કરી દઈએ। તો આવી રીતે એક હાથે મિક્સ કરી દેવાનું। અને જો પતલું જાડું બેસન લાગતું હોય તો હજી આપણે થોડુંક પાણી નાખી દઈએ છીએ। હજી આ થોડુંક પાણી, બેસન હોય ને એ થોડુંક પાણી વધારે પીતું હોય અમુક કંપનીનું, તો આપણે હજી થોડુંક પાણી નાખી અને આનું બેટર બાંધી દઈએ છીએ। તો અમારે આ નાસ્તામાં બટાકા પૂરીનો ઓર્ડર હતો, તો એનો વિડીયો આપણે બનાવ્યો છે। તો આવી રીતે અમે ઓર્ડરમાં બટાકા પૂરીના ભજીયા બનાવીએ। તમારે કોઈ બાળકોને ભાવતા હોય તો કોઈ પ્રોગ્રામમાં બટાકા પૂરીનું આયોજન કરતા હોય તો આવી રીતે બનાવી નાખવાની। અમારે લાઈવ મિક્સ ભજીયા હાલતા હોય એમાં પણ આવી રીતે અમે બટાકા પૂરીના ભજીયા બનાવીએ છીએ। તો જરૂર પડે એમાં આપણે પાણી નાખતા જઈએ અને આનું બેટર પતલું રાખવાનું, એટલી કન્ડિશનનું બનાવી દીધું છે। હવે આ ભાઈ આપણે બટાકા પૂરી છીણવા માંડી ગયા છે। આવી રીતનું અમારું બટાકા પૂરી છીણવાનું મશીન આવે એ રાખ્યું છે। અને આવું મશીન હોય તો આનું ખાસ ધ્યાન રાખવાનું। જો પ્રેક્ટિસ ના હોય તો લાગી પણ જાય, એટલે ધ્યાન રાખીને બટાકાની છીણ કાપવાની। અને એટલી જાડી શીપ રાખવાની, હાવ પતલી નહીં રાખવાની। અને આને આપણે મીડિયમ તેલ રાખ્યું છે। જો ધીમે ધીમે બટાકા પૂરી ઉસી આવે એમાં આવી રીતે આપણે બટાકા પૂરીને 7-8 મિનિટ પકાવીશું એટલે સરસ પાકી જાય। તો આપણું આવી રીતે બટાકા પૂરીના ભજીયા ચાલુ થઈ ગયા છે। તો ધીમે ધીમે અમારે 5-7 કિલો બટાકા પૂરીના ભજીયા બનાવવાના છે। બટાકા પૂરીના ભજીયા પૂરો એટલે તેલનું ટેમ્પરેચર પહેલાં ધીમું રાખવાનું, ફૂલ ફાસ્ટ નહીં રાખવાનું। બાકી હું ઉપરથી બટાકાનો ચણાનો લોટ લાલ થઈ જાય, કાચું બળી જાય અને અંદર બટાકા કાચા રહી જાય। એટલે મીડિયમ તેલમાં આને પકાવવાના 5-7 મિનિટ, પછી 3-4 મિનિટ ફૂલ ગેસમાં પકાવી દેવાના, એટલે સરસ પાકીએ। અને તમારે જો મિક્સ ભજીયા બનાવવા હોય તો પહેલાં હાફ કાચા કાઢી નાખવાના થોડાક, આને 2 વાર 5 મિનિટ પકાવી, એકવાર નીચે ને ઉપર ફેરવી અને પછી કાઢીને પછી તમે મિક્સ ભજીયા હારે નાખી શકો તો પણ આ સરસ બને બટાકા પૂરીના ભજીયા। અને બીજી વાર તળો તો એકદમ સરસ પાકી જાય। તો આપણે આવી રીતે બટાકા પૂરીના ભજીયા પૂરતા જાય છે। મીડિયમ તેલમાં હું લગભગ 4-5 મિનિટથી આમાં એક ડબ્બો ઉપર તેલ પૂરેલું છે 15 કિલો, અને સતત બટાકાની પૂરી પૂરું છું। અને હવે આપણે એક ઘાણ ભરાઈ ગયો છે। અમારે મિક્સ ભજીયાનું આયોજન છે, બાજુમાં ભાઈ છે બટાકાવાળાના ભજીયા કાઢે છે, અને પછી મરચાંના અને મેથીના ભજીયા લાવી આપીશું અમે। તો આવી રીતે અમારે 3 ઘાણમાં 5-6 કિલો બટાકા પૂરીના ભજીયા કાઢવાના છે। તો આવી રીતે આપણે એક ઘાણ જે પૂરીને આપણે બેટર બનાવ્યું એનો તમને આ વિડીયો બતાવીએ છીએ। તો આવી રીતે અમારે 1 કલાકની અંદર 5-6 કિલો બટાકા પૂરીના ભજીયા નીકળી જાય।
અને તમે પણ કોઈ આયોજન કરતા હોય તો આવી રીતે મીડિયમ ગેસમાં તેલ રાખી અને એક એક કરી અને બટાકા પૂરીનું ભજીયા પૂરી દેવાના અને ફરતું બેટર સોંપડી અને આ જે રીતના હું બેટરમાં બોરી તપેલામાં ફરતું બેટર સોંપડી અને વધારાનું બેટર છે એ બટાકા પૂરીને ઠઠેડીને કાઢી નાખવાનું. બાકી હું ભજીયામાં વાટું થાય અને સરસ ખરાબ લાગશે. તો આવી રીતના આપણે બધાય ભજીયા પૂરાઈ ગયા છે અને આ બાળકોની અને બહેનોની ફેવરેટ બટાકા પૂરી બની ગઈ છે. અમારે ભજીયાનું આયોજન હોય એટલે બહેનો અને બાળકોનું બટાકા પૂરીનું માંગ વધારે હોય. આમ તો મેથીના ભજીયા પણ વધારે ઉપડે, પણ એની હારે બટાકા પૂરીના ભજીયા પણ હારો બહુ ઉપડે. તો આપણે આને હાફ ફ્રાય કર્યા છે અને અમુક જે લાલ થઈ ગયા છે ગોલ્ડન કલરના પહેલાં નાખ્યા હોય એ ખાવા લાયક થઈ ગયા છે. તો આપણે આ બટાકા પૂરીનો વિડીયો બની ગયો છે અહીંયા. આવી રીતના આને 2 મિનિટ વધારે પાકવા દઈએ તો આ પાકી જાય, ખાવા લાયક થઈ જાય. તો આપણે આ સુરતની ફેમસ બટાકા પૂરીના ભજીયા બની ગયા છે. કોઈ ભાઈ મિક્સ ભજીયાના દુકાન હાલતી હોય તો એને આ બટાકા પૂરીના ભજીયા એડ કરીને ધંધો કરવો હોય તો એ હાલે. આમાં કંઈ બહુ છે નહીં. તમે બટાકાવાળાનું મરચાં કાઢવાનું ખીરું હોય એમાં જ આપણે આ બટાકા પૂરી બની જાય છે. તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. મળીશું અગલા વિડીયોમાં. જય માતાજી બાપા.